वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्मे महाराज जी की जय। श्री गिरिराज धरण की जय। श्री गोवर्धन नाथ की जय। श्री बाल कृष्ण लाल प्यारे की जय। चिंता संतान हंतारो यत्पादां गुजरे नव प्रियानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सौन्दर्यं निजरद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविशत् स्वप्रिये संश्लिष्टाभयोर्बभूरसमयः कृष्णो हि साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमपि ध्येयं सदा वल्लभम्। ध्येयं सदा वल्लभम्। ध्येयं सदा श्री वल्लभाधीश की जय। जगत गुरु अखंड भूमंडलाचार्य श्रीमद वल्लभ प्रभु कृष्ण समाम कृष्ण रूपाम कृष्ण रसात्मिका श्री अम्मे महाराणीजी અને શ્રી વલ્લભ સાખીના ગુણગાન માટે એકત્રિત થયેલા વાલા વિષ્ણુજનો, ખૂબ સુંદર કાલનો ક્રમ રહ્યો. આપણે 5 સાખી લીધી, ભલે થોડી લીધી, પણ બધાના હૃદયમાં એનો એક શબ્દ પણ જો ધારણ થાય, સ્થિર થાય, હૃદયારૂઢ થાય, તો એ આપણો આ સત્સંગ આપણને ફલીભૂત થયું કહેવાય. આપણો આ સમય જેમ સોના જેવો સમય આપણે કહી શકીએ કે અત્યારે આપણે જે સમય કાઢીએ, જે સમય અમૂલ્ય આપણને મળ્યો છે, એને આપણે વધાવી લીધો અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ગુણગાન, પુષ્ટિ માર્ગના મર્મનું, પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું ગુણગાન જે આપણે અત્યારે કરી રહ્યા છીએ, એ શ્રી વલ્લભ સાખી શ્રી હરિરાયજીએ રચી છે. અને એ વલ્લભ સાખી એક એવો ગ્રંથ તો ના કહેવાય, પણ એક એવી પદાવલી છે કે જે આપણા આજના જીવનમાં આપણે ક્યાં અટકીએ છીએ, ક્યાં ભૂલ થાય છે, અને આપણો ધર્મ શું છે, અને કોના ચરણારવિંદની શરણ લેવી જોઈએ, એ બધું આપણને આમાં સમજાવવામાં આવે છે. મેં કીધું 100 તુકની વલ્લભ સાખી છે. 100 તુક, આપણે તો 5 જ થઈ. 100 તુક છે.
પણ એક એક દુઃખ એક એક થી ચડિયાતી છે. આપણને એમ થાય કે ઓહો આટલું સુંદર વર્ણન, ઓહો આટલું સુંદર સ્વરૂપ. એ બધું સમજતા સમજતા આપણને આપણા ભાગ્યના અહો અહો થઈ જાય. કાલે જે આપણે 10 સાખીનું ગાન કર્યું હતું, પણ ભગવદ ઈચ્છાથી 5 જ સાખીનું વર્ણન થયું, તો બીજી 5 સાખીનું આપણે એકવાર ફરીથી ગાન કરી અને 5 લઈએ. એના પછી જે રીતે સમય અનુકૂળતા હશે તો ફરી પાછું 5નું ગાન કરી અને આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય. श्री वल्लभ नाम अगाध है, जहाँ तहाँ तो मत बोल। जब हरिजन ग्राहक मिले, तागे तू खोल। श्री वल्लभ तागे तू खोल। श्री वल्लभ नाम अगाध है, जहाँ तहाँ तू मत बोल। जब हरिजन ग्राहक मिले, तागे तू खोल। श्री वल्लभ तागे तू खोल। श्री वल्लभ वर को छाड़ के और देव को ध्यान, कामक बनैया फूटिए, जब लग फूटी जाए। श्री वल्लभ जब लग फूटी जाए। श्री वल्लभ वर को छाड़ के और देव को ध्यान, कामक बनैया फूटिए, जब लग फूटी जाए। श्री वल्लभ जब लग फूटी जाए। श्री वल्लभ वल्लभ रटत हो, श्री वल्लभ जीवन प्राण। श्री वल्लभ कबहु न बिसरि होए, मात पिता की आन। श्री वल्लभ मात पिता की आन। श्री वल्लभ वल्लभ रटत हो, श्री वल्लभ जीवन प्राण। श्री वल्लभ कबहु न बिसरि होए, मात पिता की आन। श्री वल्लभ मात पिता की आन। मैं इन चरण छांदी हो, श्री वल्लभ वर रजईश। जो तन में सांस है दोनों चरण धरो मम शीश। श्री वल्लभ चरण धरो मम शीश। मैं इन चरण छांदी हो, श्री वल्लभ वर रजईश। जो तन में श्वास है दोनों चरण धरो मम शीश। श्री वल्लभ चरण धरो मम शीश। बहुत दिना भटकत फिरो, कछु न आयो साथ। श्री वल्लभ सुनी लो जबे, पयो पदारथ हाथ। श्री वल्लभ पयो पदारथ हाथ। बहुत दिना भटकत फिरो, कछु न आयो साथ। श्री वल्लभ
કર્યો પદાર્થ શ્રી વલ્લભ કર્યો પદાર્થ શ્રી વલ્લભાધીશ કાલના એમાં થોડુંક મનન કરી લઈએ, પછી આપણે આગળ વધીએ. કાલની જે આપણે 5 સાખી લીધેલી, શરૂઆતનું આપણે જોઈએ તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું વંદન કરીને અને શ્રી હરિરાયજી આ સાખીની શરૂઆત કરી રહ્યા છે, જેને આપણે મંગલાચરણના નિમિત્તે પણ જોઈ શકીએ છીએ કે કોઈ પણ ગ્રંથ, કોઈ પણ વચનામૃત, કોઈ પણ સત્સંગ, કોઈ પણ પાઠ આદિ આપણે ચાલુ કરીએ તો પહેલા મંગલાચરણ કરીએ છીએ. શા માટે કરીએ છીએ? કારણ કે મંગલાચરણથી આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ કે અમારી કોઈ સામર્થ્ય નથી, અમે આપના પદરજના પ્રતાપે જ આ કાર્ય આગળ કરી રહ્યા છીએ અને આપની કૃપાથી જે સંપૂર્ણ થશે. એટલે હરેક વચનામૃતની શરૂઆતમાં, સત્સંગની શરૂઆતમાં બધા મંગલાચરણ કરે છે. તો અહીંયા પણ શ્રી હરિરાયજીએ આપણને બતાવ્યું કે શ્રી વલ્લભ પદ બંધો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો. Recording in progress. આપણે એમાં શ્રી દામોદરદાસજીના શરણ જેમ આવ્યા એનો પ્રસંગ આપણે લીધેલો. બીજો આવ્યું છે કે ઓર કછું જાણ્યો નહીં બિના શ્રી વલ્લભ એક કર ગહી કે છાંડે નહીં જીનકી એસી ટેક. એમાં પણ આપણે શ્રી દામોદરદાસજીનો જ પ્રસંગ લીધેલો કે જે શ્રી દામોદરદાસજીની ગોદીમાં શ્રી મહાપ્રભુજી ઘોડેલા છે અને ઠાકોરજી પધારે છે ત્યારે કઈ રીતે આ ઠાકોરજીને ના પાડે છે, પરંતુ શ્રી મહાપ્રભુજી ને કાનેથી દામોદરદાસજીને કોઈ અપરાધ લાગતો નથી અને કર ગઈ કે છાંડે નહીં જીનકી એસી ટેક. શ્રી મહાપ્રભુજી આપને પકડી રાખ્યા છે, શ્રી ઠાકોરજી પણ આપને પકડી રાખ્યા છે, એ પ્રકાર આવ્યો છે. પછી આવે છે શ્રી વલ્લભ વલ્લભ રટત હું જહાં દેખો તહાં યે હૈ ઇન્હી છાંડ ઓર હી બચે તો જરી જાવો વા દે. એના માટે આપણે કયો પ્રસંગ લીધેલો કાલે? જરી જાવો વા દે. કૃષ્ણદાસ મેઘનનો, જેમને અન્ય ભાવ રાખ્યો તો, અન્ય ગુરુ ભાવ હતો એમના હૃદયમાં, જેના કારણે એમને દુઃખ પણ મળ્યું અને સાથે સાથે એમને શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે એનું જે પ્રમાણ આપવા માટે હાથમાં અગ્નિ લીધી અને એ પ્રમાણેનો પ્રસંગ આપણે લીધેલો. પછી આવે છે દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. એમાં આપણે કયો લીધેલો પ્રસંગ? દેવી દેવ આરાધિકે, એક બ્રાહ્મણ સ્ત્રી પુરુષ જેને આ ગરમીના દિવસોમાં જેના ઓટલા પર ચાચાજી અને 4 વૈષ્ણવ ઘોડ્યા હતા રાત્રિના, અને દેવી જે આવી એને ચાચાજીને અને 4 વૈષ્ણવને પંખો કર્યો આખી રાત. અને જયારે બ્રાહ્મણને ખબર પડી કે તમે દેવી થઈને આવડા મોટા થઈને તમે એક ભક્તની સેવા કરો, તો કે અરે આ તો શ્રી સાંઈજીના સેવક છે અને અમે તો એમની સામે કઈ જ નથી, એમની સેવા કરવા અમે ગુસાઈજી સુધી તો પહોંચી નથી શકતા, પરંતુ વૈષ્ણવની સેવા પણ અમને જો ભાગ્યથી મળે તો અમારું જીવન ધન્ય થઈ જાય. એ પ્રસંગ આપણે લીધો હતો. પછી આગળ હતું કે એસે પ્રભુ ક્यों વિસારીએ जिनकी कृपा अपार पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार. એનો તો બહુ અદભુત પ્રસંગ હતો. કયો પ્રસંગ હતો? કમસે કમ એ પોપટની જેમ, એટલે જેમ કહેવાય ને કે રટ્ટુ તોતા, એક રટ્ટુ તોતાનો પ્રસંગ છે. પ્રસંગ કહેવાય કે વાર્તા ખબર નહીં, વાર્તા કહેવાય કે શું કહેવાય ખબર નથી, પણ એક ભાઈને ત્યાં પોપટ પાળેલો હતો. એ પોપટને એ ભાઈ શીખવાડ્યું કે બિલાડી આવે તો ઉડી જાવ, બિલાડી આવે તો ઉડી જાવ, બિલાડી આવે તો ઉડી જાવ. એને એમ ના કીધું કે તો બિલાડી આવે તારે ઉડી જાવ, એ બોલતો ખાલી બિલાડી આવે તો ઉડી જાવ, બિલાડી આવે તો ઉડી જાવ. બિલાડી આવી એને ખાઈ જતી પણ એ ઉડી ના ગયા, કારણ એને એ વસ્તુનો અર્થ નથી ખબર, ખાલી એ રટતો કે મારે આમ બોલવાનું છે
કે બિલાડી આવે એટલે ઉડી જાવ, બિલાડી આવે એટલે ઉડી જાવ. આપણે કમસે કમ રટ્ટુ તોતાની જેમ ભગવત નામ લઈએ તો આપણો બેડો પાર થઈ જશે. આમાં જે સુખની વાર્તા આવી હતી એના પ્રમાણે બોલીએ તો ઓહો ઓહો ભાગ્ય થઈ જાય. પણ રટ્ટુ તોતાની જેમ પણ ભગવત નામ લઈ લઈએ ને તોય આપણો બેડો પાર થઈ જાય. બરાબર, તો આ 5 સાખી આપણે ગઈકાલે લીધેલી. આજે 6મી સાખી છે આપણી. શ્રી વલ્લભ નામ અગાધ છે. અગાધ, અગાધ નો મતલબ શું થાય? જેને કોઈ સમજી ના શકે, જેનો પાર કોઈ ના પાડી શકે. જેમ શ્રી યમુનાજીના પદમાં આવે છે ને, પૂર્ણ અપાર મુખ એક કહા લોક જ. બીજું વાત છે, શેષ સહસ્ત્ર મુખ નિશતી ન ગાવત, પાર નહીં પાવત. પાર નહીં પાવત, એવું અગાધ નામ શ્રી મહાપ્રભુજીનું છે. અહીંયા આપણે એક વસ્તુને ગાંઠ બાંધવાની કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજી સ્વામીજીનું સ્વરૂપ એક જ છે. ક્યાંય ભેદ નથી આવતું. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજી, શ્રી સ્વામીજી, આ બધા એક જ સ્વરૂપ છે. એટલે આપણે એમ નહીં જાણીએ કે વલ્લભનું નામ લઈ રહ્યા છે તો ખાલી શ્રી મહાપ્રભુજી ઉપર જ આપણને દ્રષ્ટિ રહે. શ્રી વલ્લભ નામ અગાધ છે, આ બધાનું એક સરખું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીનો, શ્રી યમુનાજીનો, શ્રી ઠાકોરજીનો, શ્રી સ્વામીજીનો, શ્રી ગુસાઈજી, આ બધા એક જ સ્વરૂપ છે. એટલે આપણે અહીંયા જોઈએ વાર્તા પ્રસંગ આપણો કૃષ્ણદાસ મેઘનનો, ઠાકોરજી સ્વામીજીની ગુડ વાર્તા બધાને કહી દેતા. આપણે પ્રસંગ હમણાં જ આવ્યો છે. ત્યારે વૈષ્ણવે આવીને શ્રી મહાપ્રભુજીને શિકાયત કરી કે રાજ, ये कृष्णदास श्री ठाकुर जी की गूढ़ वार्ता सबके आगे कहत है. श्री महाप्रभु जी पूछ्યું કે क्यों कृष्णदास, तुम ठाकुर जी की गूढ़ वार्ता सबको कह दो. કે રાજ, આપ इनसे पूछो कि मैंने क्या कही, હું શું કીધું, મેં શું બોલ્યો, કયો પ્રસંગ કીધો મેં. શ્રી મહાપ્રભુજી જયારે પૂછ્યું કે કૃષ્ણદાસે શું કીધું એ યાદ નથી. श्री वल्लभ नाम अगाध है, जहां तहां तू मत बोल, જ્યાં ત્યાં નહીં બોલ. કેમ નહીં બોલવું? આ તો આપણે જે કૃષ્ણદાસ મેઘનની વાર્તા જે પરથી આપણે એમ સમજ્યા એમાં જ આપણને જવાબ મળે છે કે સામે પાત્ર નથી. 2-3 વસ્તુ આમાં આ એક જ પ્રસંગમાં આપણને સમજમાં આવે છે. સામે એવું પાત્ર નથી કે જે ઠાકોરજીનું આ જે સ્વરૂપ છે એને ધારણ કરી શકે. જયારે આપણે ઠાકોરજીને સત્સંગ કોઈ કરવા જતા હોઈએ, તમને એમ લાગે કે સામાન્ય વાળાને જરાય રસ નથી પડતો, તમને બોલવાની ઈચ્છા થાય ના થાય. ચાહે ઠાકોરજીની વાત હોય, ચાહે આપણી કોઈ વાત હોય, સામે વાળા જરાય ઇન્ટરેસ્ટ ના બતાવીને તો આપણને થાય કે આને તો કેવું નકામું છે. આપણે તરત બંધ થઈ જઈએ, બોલવાનું બંધ કરી દઈએ કે ભાઈ ના રેવા દે, આને કઈ નથી કેવું, આને કહેવાનો કોઈ મતલબ જ નથી, આને કઈ ફરક જ નથી પડતો. શ્રોતા એવો હોય ને કે જે વક્તાની વાણીને ઝીલતો હોય, તો વક્તાને બોલવાની ને શ્રોતાને સાંભળવાની આનંદ આવે. અહીંયા ઠાકોરજીનું સ્વરૂપ ખડું કરવામાં આવી રહ્યું છે. કૃષ્ણદાસજીએ ઠાકોરજીની વાર્તા કહી કે ઠાકોરજી સ્વામીજી બિરાજ્યા છે, અહીંયા આ લીલા કરી રહ્યા છે, અહીંયા આ લીલા કરી રહ્યા છે, આજે વેણી ગૂંથી રહ્યા છે, આજે દર્પણ જોઈ રહ્યા છે, આજે બીડી અરોગાવી રહ્યા છે, અનેક અનેક પ્રસંગો છે એવા. તો એવા પ્રસંગોનું વર્ણન કરી રહ્યા છે. હવે સામે વાળો બેસીને ઊંઘતો હોય તો એ પ્રસંગ ક્યાં જાય? ઠાકોરજીનું સ્વરૂપ ઠાડું થયું તમારી ને મારી વચ્ચે. આજે અહીંયા પણ જો સત્સંગ આપણે કરી રહ્યા છે, અહીંયા પણ પ્રભુ વિરાજમાન છે. પણ જો આપણે આપના સ્વરૂપને ધારણ ના કરીએ તો પ્રભુને શ્રમ પડે. જેમ આપણી વાત કોઈ સાંભળવા તૈયાર ના હોય ને આપણને કેવું થાય
આ તો સાવ નકામો છે, આની સામે બોલાય જ નહીં, આને કઈ મતલબ જ નથી મારી વાતથી. કોઈ વસ્તુ લાવ્યા હોય એ બતાવીએ તો એમાં કોઈ ઇન્ટરેસ્ટ બતાવતું હોય તોય આપણને એવું લાગે. તો ઠાકોરજી એમ કે જ્યારે તમે મને મારું વર્ણન કરો છો ત્યારે આપનું સ્વરૂપ ચરિતાર્થ થાય છે, અને જ્યારે એ સ્વરૂપને આપણે ઝીલીએ નહીં તો આપને શ્રમ થાય, અને શ્રમ ન થાય એટલા માટે યહાં તહાં તું મત બોલ. श्री वल्लभ नाम अगाध है जहां तहां तू मत बोल. जब हरिजन ग्राहक मिले, જ્યારે એવો ભક્ત સામે મળે કે જે ઠાકોરજીના સ્વરૂપને ધારણ કરી શકતો હોય, એ આનંદથી ઝીલતો હોય અને એનો પણ પોતે આનંદ માણતો હોય, વાહ આગે તું, ત્યારે શ્રી વલ્લભનું શ્રી ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન તમારે કરવું. એટલે અહીંયા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ નામ અગાધ હે. હવે અગાધ ની અંદર જ એટલી બધી વસ્તુ આવી જાય છે કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અગાધ એટલે જ્યાં ઠાકોરજીને જીવને પધરાવી, ભક્તને પધરાવી દેવાને સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. આપ સ્વામીની સ્વરૂપ છે, પુષ્ટિ માર્ગ આપે પ્રગટ કર્યો, શ્રીમદ ભાગવત નો ગુણ અર્થ પ્રગટ કર્યો, માયાવાદ નું ખંડન કર્યું, લીલામૃત રસ આર્દ્ર આર્દ્રી, લીલા રસથી આપ આર્દ્ર છે એટલે કે આપ ભીંજાયેલા છે, અને સામે આપની પાસે જે આવે છે એને પણ આપ ભીંજવી દે છે, આર્દ્ર કરી દે છે. શુષ્કતા નથી રહેતી એની પાસે, એ આર્દ્રતા રહે છે. એ આર્દ્રતા હોય ને ત્યારે જ ઠાકોરજીને પ્રિય બને છે. આપણા જીવન પરથી જ આપણને આમાં બધું ખ્યાલ આવી જાય કે આપણે ઠાકોરજી માટે આપણે કેવું બનવું જોઈએ. આપણે નીરસ હોઈએ તો ઠાકોરજી રસીલા છે, એમની પાસે આપણું કોઈ કામ નથી. એટલે વાર્તાજી પ્રસંગ છે ને કે શ્રી સાંઈજી પાસે બે વૈષ્ણવ ઠાકોરજી પધરાવવા માટે આવ્યા, સેવક થયા, એટલે એક વિરક્ત છે ને એક ગ્રહસ્થ છે. સાંઈજીએ પૂછ્યું વિરક્ત ને કે ભાઈ તને શેનો શોખ છે? તો મને કોઈ પ્રકારનો શોખ નથી, નહીં ખાવાનો, નહીં પીવાનો, નહીં મને ફરવાનો હરવાનો, મારા ઘરમાં જે છે એનાથી હું સંતુષ્ટ છું અને મને કોઈ બીજી વસ્તુની આશા નથી. પછી પેલો ગ્રહસ્થ હતો ને એ તો મનમાં ગભરાતો હતો કે હવે આને ઠાકોરજી પધરાવી દેશે, હું તો ગ્રહસ્થમાં છું એટલે મારું તો શું થશે ખબર નહીં. પછી ગ્રહસ્થને પૂછ્યું કે ભાઈ તને શેનો શોખ છે? ગ્રહસ્થે કીધું ડરતા ડરતા કે મને તો ખાવા પીવાનો શોખ, પહેરવા ઓઢવાનો શોખ, ફરવા ફરવાનો શોખ, નવી નવી વસ્તુઓ મને તો ઘરમાં વસાવવી, લાવવી, સજાવવી બધું બહુ ગમે છે. તો કે હું તને ઠાકોરજી પધરાવી દઈશ પણ આ વિરક્તને નહીં પધરાવી. પોતે જમશે, ઈચ્છા રાખશે તો ઠાકોરજીને ભોગ તો ધરશે, પોતે સજશે ધરશે તો ઠાકોરજીને શૃંગાર કરશે. પોતે પહેરવા ઓઢવાનો શોખ રાખે છે તો ઠાકોરજીના નવીન ધરાવશે વસ્ત્ર આભૂષણ. જેને શોખ જ નથી, પોતાના માટે જ ઈચ્છા નથી, આજે કહે ને કે પેટ ભરાયેલું હોય તો કોઈ રસોઈ બનાવવાની ઈચ્છા ન થાય, ભલે બાજુવાળા આપણા ઘરના ચાર ભલે ભૂખ્યા બેઠા હોય. આજે મારી મૂળ નથી, મારી ઈચ્છા નથી, આજે ઈચ્છા કેમ નથી? કારણ કે મારું પેટ ભરાયેલું છે એટલે ઈચ્છા નથી. તમે તમારું જોઈ લો. આપણને ઈચ્છા ન થતી હોય તો આપણે સામે કોઈના માટે પણ ઈચ્છા રાખતા નથી. મને ખાવાનો શોખ નથી તો બીજા ખાય ના ખાય મને હું લેવા દેવા, કોઈ મતલબ નથી. એટલે એવો પ્રકાર અહીંયા છે. તો શ્રી મહાપ્રભુજી આપણને આર્દ્ર બનાવ્યા કે શ્રી ઠાકોરજીને સન્મુખતા આપી બ્રહ્મ સંબંધ કરાવ્યા પછી આપણને ઠાકોરજીને લાયક બનાવે, અષ્ટપ્રહરની સેવા આપણને પધરાવી દે છે.
એ સેવા કરતા કરતા જ બધું શીખવાય છે. આજકાલ બધા એમ કે છે કે અમે આ શીખી જઈએ કે આ ભણી લઈએ તો અમને આગળ ને અમારી ગ્રસ્ત જીવનમાં અમને કઈ અડચણ ના આવે. પેલા કોને ખબર હતી ગ્રસ્ત જીવન શું છે ને શું આગળ બધાને સાચવવાના આવે છે સાસરી વાળાના. તોય નીભતું હતું ને સારું નીભતું હતું. હવે તો જાણીને કોઈ નિભાવતું નથી. વધારે હેરાનગતિ વધારે ઉત્પન્ન થઈ કારણ કે જાણ્યું ને અમને તો બધી ખબર પડે છે એટલે વસ્તુ ટકે જ નહીં. બધાના અહમ ટકરાય ને એટલે બધાના માથા ફૂટે. એટલે જે નથી જાણતા એને શ્રી મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજીને સુખ આપવા માટે ઠાકોરજી બધાને કે તારે આમને જ લાડ લડાવવા છે. મારે તને કોઈ ટ્રેનિંગ આપવી જ નથી. તું સીધો શીખી જ ગયો છે ને ઠાકોરજીને સન્મુખ આવ, ઠાકોરજી આપોઆપ તને શીખવાડી દેશે. આપને શું ગમે છે, તું તારા ભાવથી શું ધરે છે એ બધું ઠાકોરજી અપનાવી દેશે. બ્રહ્મ સંબંધ લીધો એટલે ઠાકોરજીની સેવા કરવી જરૂરી. એટલે એ વસ્તુ હોવી જોઈએ. તો અહીંયાથી મહાપ્રભુજી આપણી ઉપર એ કૃપા કરે છે એટલે કહે છે કે આપનું સ્વરૂપ અગાધ છે. આપને કોઈ જાણી નથી શકતું. એટલા માટે આપના સ્વરૂપનું વર્ણન જ્યાં મનમાં આવે ત્યાં કરવું નહીં. જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. આપણી છઠ્ઠી સાખી, સાતમી સાખી આવે છે. श्री वल्लभ वर को छांडी के और देव को ध्याय तामुख बनैया कूटिए जब लग टूटी जाए. બહુ જ સુંદર પ્રસંગ છે આની ઉપર. પેલા આપણે જોઈએ કે શ્રી વલ્લભ વર કો છાંડી કે और देव को ध्याय. સહજ વસ્તુ છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની શરણ છોડીને બીજા દેવી દેવતાઓમાં આપણે દોડીએ. આનો સીધો સીધો અર્થ છે કે એવો જે ભક્ત થઈ ગયો હોય, બ્રહ્મ સંબંધ લીધા પછી પણ જે અન્યાશ્રય કરતો હોય તો એને તો સીધો સીધો ન માને ને પનૈયા કૂટીએ. પનૈયા એટલે જોડા મારો કૂટી જ નાખો. જેની ભાષામાં સમજતા નથી તો શું કરે પછી. હું નથી કહેતી હો, સાખીમાં છે એટલે કહું છું. શેરીરાયજી કે છે આપના સમયમાં એવા જીવ હશે ને તો જ આપણે આ કેવું પડ્યું ને. ઓર દેવ કો ધ્યાય. શું કામ એને ઓર દેવ પાસે જવાનું. સારું, હવે પ્રસંગ જોઈએ આપણે. પેલી વસ્તુ વૈષ્ણવની સામર્થ્ય શું છે એ આ પ્રસંગમાં આપણને ખબર પડશે. અને દેવી દેવતાઓ વૈષ્ણવની સામે કાંઈ જ નથી એ વસ્તુના એવા કેટલાય પ્રસંગો આપણા 284 વૈષ્ણવની અંદર છે. તો એ વસ્તુને જાણો, તમારી વૈષ્ણવતાને પહેચાનો, ઓળખો કે તમે વૈષ્ણવ છો. કારણ જેની અંદર 3 સ્વરૂપ બિરાજે ખબર છે ને. પહેલો વ શ્રી વલ્લભનો, છેલ્લો વ શ્રી વિઠ્ઠલનો અને સ્ન એ કૃષ્ણનો. જેના હૃદયમાં શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી કૃષ્ણ આ ત્રણેય સ્વરૂપ બિરાજતા હોય એનું નામ છે વૈષ્ણવ. તો એ વૈષ્ણવની અંદર કેટલું સામર્થ્ય હશે વિચાર તો કરો. પછી તમે શું કામ ડરો છો, શું કામ અન્યાશ્રય તરફ દોડો છો. આ પ્રસંગ છે દો ભાઈ પટેલ. આપણે પટેલ ભાઈઓ બહેનો છે અહીંયા આપણે. બે ભાઈ પટેલ જે શ્રી ગુસાઈજીના સેવક છે. એમાં એક ગામમાં એ રહે છે અને એ ગામના એમાં કોઈ તળાવ ખોદ્યો. એ તળાવ ખોદવામાં એમને દેવીની મૂર્તિ મળી ખોદકામ કરવામાં. અને દેવીની મૂર્તિ મળી ને તો એમને નાનું એવું આમ ખંડર જેવું મંદિર હતું એમાં સાફસૂફ કરીને દેવીને પધરાવી દીધી. દેવીએ ગામના રાજાને સપનામાં બતાવ્યું કે ભાઈ હું તારા ગામમાં
છું અને તું મારા માટે મોટું દેવાલય બનાવ. ગામના રાજાને કીધું. હવે રાજાએ કીધું કે સારું, કે હું સવારે એલાન કરાવી અને ગામમાંથી દ્રવ્ય એકઠું કરીશ અને મારું પણ દ્રવ્ય લગાવી, કારણ કે દેવાલય કે નાની સૂની વસ્તુ નથી. મોટું મંદિર બનાવવાનું હોય તો ખર્ચો પણ વ્યવસ્થિત આવે. એટલે સવારે ઉઠી અને એને વાત કરી, આખા ગામમાં ઢીઢેરો પીટાવ્યો, બધાની પાસે દંડ લેવડાવ્યો, એટલે કે કરની રૂપે સમજો કે જે રીતે કોઈને 2 રૂપિયા, કોઈને 5 રૂપિયા, જે મોટા મોટા વેપારીઓને એ લોકો હતા એ લોકોને 50-50 રૂપિયા, એ સમયમાં 50 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. એવો દંડ કર્યો અને બધાને ખબર પડી કે દેવીના નામે માંગે છે તે બધાએ રાજી ખુશી આપ્યા. જ્યારે આ બંને ભાઈઓને ત્યાં સિપાહીઓ ગયા અને ભાઈઓને કીધું કે ભાઈ આ રીતે દેવીનું મંદિર બને છે અને રાજાએ તમારા માટે 2 રૂપિયા દંડ માટે કીધું છે અને તમે અમને દ્રવ્ય આપો. તો બંને ભાઈ વિચારમાં પડી ગયા. મોટો ભાઈ કે હવે શું કરશું આપણે? તો કે હવે રાજાને ત્યાંથી ફરમાન આવ્યું છે, હવે આ લોકોની સાથે કોણ માથાકૂટ કરે, આપણે આપી દઈએ પૈસા. તો નાનો ભાઈ કે ના હો, આપણું તો બધું શ્રી ગુસાઈજી નું છે, દેવી માટે ના અપાય. તો કે તો હવે શું કરશું? તો કે અત્યારે તો આ સિપાહીઓને ટરકાવીએ, પછી કઈ વિચારીએ. એમ કરીને સિપાહીઓને વાત કરી કે ભાઈ તમે અચાનક આવી ગયા, અમારી પાસે અત્યારે દ્રવ્ય છે નહીં, 2 રૂપિયા છે નહીં અમારી પાસે, તમે કાલે આવો તો અમે ચોક્કસ તમને આપીશું. સિપાહી કે સારું, કે તમે કહો છો એટલે માની જાઉં છું, પણ કાલે હું પાછો નહીં જાઉં, કાલે મને ગમે એમ કરીને 2 રૂપિયા જોઈએ. એ નીકળી ગયા. હવે આ લોકોને ઊંઘ આવે નહીં કે હવે કરવું શું? કાલે પાછા સિપાહીઓ આવીને ઉભા થઈ જશે અને અમારે દ્રવ્ય આપવું પડશે તો શું કરશું? મોટો ભાઈ કે ભાઈ હવે આપણે કરવાનું શું? નાના ભાઈ કે મને એક વિચાર આવ્યો છે, આઈડિયા આવ્યો મને. તો કે શું વિચાર આવ્યો? તો કે આપણે એક કામ કરીએ, જે દેવીના નામે આપ દ્રવ્ય માંગવા આવ્યા છે, આપણે એ દેવીને એ કીચડ ભરેલો કૂવો છે મારા ધ્યાનમાં, કે એમાં જઈને નાખી આવીએ. દેવી હશે તો પૈસા માંગવા આવશે ને, દેવી જ નહીં હોય તો કોના પૈસા ને શેના પૈસા? મોટો ભાઈ કે હા એ વાત સાચી તારી. અડધી રાત્રે 2 જણા ગયા, એ ખંડેર વાળા મંદિર માંથી એ દેવીને લીધા અને એ પાણી નહોતું, કીચડ હતું, એવા કુવામાં એ દેવીની મૂર્તિને પધરાવી દીધી. પધરાવી દીધા પછી આ 2 ભાઈ તો શાંતિથી ઘરે જઈને સુઈ ગયા. હવે દેવી આખી કીચડમાં લથપથ, આખી કીચડથી સનાયેલી અને વિકરાળ સ્વરૂપ લઈને રાજાની પાસે ગઈ. રાજાની પાસે જઈને એને કીધું કે હું હવે તને ખાઈ જ જાઉં. એટલે રાજા કે પણ મેં શું કર્યું કે મને દેવાલય બનાવવા માટે સમય તો આપો, મારી તૈયારીઓ ચાલુ જ છે. તો કે નહીં, હું તને ખાઈ જ જાઉં. તો કે મેં બધા પાસે દ્રવ્ય ઉઘરાયું છે ને હમણાં થઈ જશે દ્રવ્ય એટલે હું તાત્કાલિક દેવાલય બનાવી દઈશ. તો કે અરે તમે દેવાલય બનાવવાનું કીધું તો ઠીક છે, પણ કુસાઈના સેવક પાસેથી દંડ શું કામ માંગ્યો? તે શ્રી ગુસાઈજીના સેવક પાસેથી દંડ શું કામ માંગ્યું? તો કે છે કે મને નથી ખબર કોણ છે. તો કે 2 ભાઈ છે, એ લોકોએ મારી આવી દશા કરી અને મને કુવામાં નાખી દીધી. તું મને ત્યાંથી બહાર કાઢ અને એ લોકોનો દંડ માફ કર, પછી જ તમારા દેવાલય બનાવજે. ત્યારે એ રાજા સિપાહીઓને લઈને તાત્કાલિક ત્યાં ગયો અને કીધું કે મને માફ કરો અને તમારો દંડ મેં માફ કર્યો, તમારે હવે કોઈ દ્રવ્ય આપવાની જરૂર નથી, પણ મને આ દેવીથી છોડાવો. ત્યારે એ બંને ભાઈઓ એમને માફ કરે છે. એટલે દેવી પાછી એને કુવામાંથી કાઢીને પછી હેમખેમ યથાસ્થાને પધરાવે છે, પછી એની રીતે દેવાલય સિદ્ધ કરાવે છે. તમે એમ વિચારતા હો કે આપણે
આટલા વર્ષોથી દેવી દેવતાઓને માનતા આવ્યા છીએ અને હવે અચાનક બંધ કરી દઈએ તો આપણને દેવી હેરાન કરશે? ફરીથી કહું છું કે દેવી તમારું કાંઈ નહીં બગાડી શકે. જો તમે દ્રઢતાથી વલ્લભના ચરણ પકડી રાખશો તો. બે નાવ ઉપર પગ મૂકશો તો ત્યાંના નહીં રહો ને અહીંયાના નહીં રહો. પરંતુ વૈષ્ણવનું જે સામર્થ્ય છે તે અહીંયા બતાવે છે કે શ્રી વલ્લભ વર કો છાંડ કે ઓર દેવ કો ધ્યાય તો તામુક બનૈયા કૂટીએ જબલગ કૂટી જાય. આમણે પોતાના માટે એ રસ્તો નથી અપનાવ્યો કે વલ્લભ પ્રભુને છોડીને એ બીજાને ધ્યાવે એટલે કે બીજાનું ધ્યાન કરે અને એમના માટે એવું કોઈ અપકાર્ય થાય એમના માટે એવું અહીંયા આ વૈષ્ણવોએ આ ભગવદીઓએ નથી કર્યું. એટલે આપણને સમજમાં આવે કે આપણાથી વલ્લભનું સામર્થ્ય કેટલું છે. જેમના સેવકોમાં જો આટલું સામર્થ્ય હોય તો આપના પ્રભુમાં કેટલું હોય એની ગણતરી કરવાની થતી જ નથી, પણ એવો વિચાર પણ નહીં કરવાનો. આઠમી સાખી છે શ્રી વલ્લભ વલ્લભ રટત હું વલ્લભ જીવન પ્રાણ શ્રી વલ્લભ કબહુ ન બિસારી હો મોહે માત પિતા કી આન. શ્રી વલ્લભ વલ્લભ રટત હું. આપણે જેમ અષ્ટાક્ષર બોલવાની આજ્ઞા થઈ છે કે સતત શ્રી કૃષ્ણ સરનામમાં બોલતા રહેવું જોઈએ. એક પ્રસંગ છે શ્રી મહાપ્રભુજીનો અને એ સમયમાં થયેલા વૃંદાવનના ચૈતન્ય મહાપ્રભુ જે મર્યાદા ભક્ત, આ બંને એકબીજાનો બહુ જ માન કરતા. એક સમય આ બંનેની ચર્ચા થઈ ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ એવું કીધું કે આ કલિયુગમાં આ કલિકાલમાં રાઈના શીંગડા પર ગાયના શીંગડા પર રાઈ ટકે એટલી વાર પણ જો ભગવત નામ લઈ લે તો એ તરી જાય છે, એવું ચૈતન્ય મહાપ્રભુએ કીધું. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અમારા ભક્તો આ કલિકાલમાં જો ગાયના શીંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ ભગવદ નામ ભૂલી જાય તો એના કલિકાલ આવી જાય છે. હવે આપણે વિચાર કરી લેવો કે આપણે ક્યારે ભગવદ નામ લઈએ છીએ, ભૂલીએ છીએ નહીં, લઈએ છીએ. કારણ કે ભૂલાયેલું જ રહે છે, લેતા તો છીએ જ નહીં. તે ભગવદ નામ ક્યારે લેવાય છે એ યાદ કરવું પડે છે આપણને. કારણ કે કીધું છે કે શ્વાસ લઈએ ત્યારે શ્રી કૃષ્ણ શરણમ, શ્વાસ છોડીએ ત્યારે શ્રી કૃષ્ણ શરણમ. ભગવદ નામ સતત લેતા રહેવું. જેમ કાલની વાર્તામાં હતું ને પોપટ સતત શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. આપણે શરણાગતિનો માર્ગ છે એટલે શરણ સ્વીકારવાનું છે એટલે શ્રી કૃષ્ણ શરણમ, સતત શ્રી કૃષ્ણ શરણમ બોલતા રહેવું. જ્યારે યાદ આવે ત્યારે બોલ. આપણે એમ નથી કહેતા કે અમારે સતત યાદ રાખીને દુનિયા ભૂલીને, કારણ કે દુનિયાનું કામ કરતા જ રહેવું પડે છે. તો આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે સ્મરણ થાય ત્યારે ચાલુ કરી દેવું. અષ્ટાક્ષર છે, શ્રી વલ્લભનું નામ છે, શ્રી મહાપ્રભુ શ્રી યમુનાજીનું નામ છે, શ્રી સાઈજીનું નામ છે. ઉઠતા બેસતા હે શ્રી વલ્લભ, હે શ્રી વલ્લભ, હે શ્રી યમુનાજી, આપણા ઉદ્ગાર હોવા જ જોઈએ. અને એ ઉદ્ગાર નીકળશે ને તો આપણું કોઈ પણ કામમાં આપણે પાછા નહીં પડીએ. બીજું, આપણને કોઈ તકલીફ આવશે ને, જેમ મેં કાલે કીધું હતું ને, જોર કા ઝટકા ધીરે સે, એવું કામ થશે કે જે દુઃખ, જે તકલીફ આપણને બહુ વધારે પડતી હેરાન કરી જશે, એ કરી જવાની હશે તો એ આપણને નહીં થાય. કારણ આપણું ધ્યાન શ્રી વલ્લભમાં, આપણું ધ્યાન શ્રી યમુનાજીમાં છે. એ આપણને એવા વાતાવરણના ચક્કરમાં રાખ્યા છે, આપણને એમ કહે ને કે આપણા સુરક્ષા ચક્રની અંદર આપણે છે. ગ્રહસ્થાશ્રમ જે છે ને આપણા માટે ઘાટાની વાળ બનાવેલી છે.
આપણે એમાં સુરક્ષિત છીએ. જેમ કોઈ ફૂલઝાડ ને બધું હોય ને તો આમાં કાંટાઓ લગાવી દે તો કોઈ બહારનું આવીને કોઈ ફૂલઝાડને હેરાન ના કરી શકે, ઢોર ના આવે, કોઈ પણ પ્રકારના પ્રાણી અંદર ઘૂસી ના શકે, એને કે કોઈ વ્યક્તિ પણ એવું એના વગરનું કોઈ હોય બહારનું એ પણ આવીને એ ફૂલઝાડને ન હેરાન કરી શકે. એવી રીતે આપણને ગ્રહસ્થ આશ્રમ એટલા માટે જ આપ્યો છે શ્રી મહાપ્રભુજીએ કે ગ્રહસ્થિત્વ સ્વધર્મ, ઘરે રહીશું ને તો જ આપણો સ્વધર્મ નિભશે. ઘણા લોકો એમ કહે છે કે મારે તો ઘર પર છોડીને ભાગી જવું છે. અરે ભાઈ ભાગીને ક્યાં જશે? તો જ્યાં જશે ત્યાં તારા ભોગ સાથે આવશે. તને ભૂખ નહીં લાગે? લાગશે. તને ઊંઘ નહીં આવે? આવશે. આ બધું લઈને ક્યાં જઈશ તું? ઘર છે તો ચૂપચાપ પડ્યા રહેવાનું, જેવી હાલત હોય એવા હાલત. ઘર છોડીને ક્યાંય જવાની ઈચ્છા જ નહીં રાખવાની. કારણ કે આપણે જ્યાં જઈશું ને ત્યાં નવું ઘર ઊભું કરીશું અને ઘર બનશે એટલે આ બધી ઉપાધિઓ રહેવાની જ છે. એના કરતા જે આપ્યું છે ઠાકોરજી તે ચૂપચાપ બેઠા રહો, એ જ વધારે સારું છે. તો એ ગ્રહસ્થમાં રહીને આપણે પ્રભુને રીઝવવાના છે અને સતત વલ્લભ નામ રહેવું. શ્રી વલ્લભ વલ્લભ રટત હો, શ્રી વલ્લભ જીવન પ્રાણ, શ્રી વલ્લભ કબહુ ન બિસારી, મોહે માત પિતા કી આન. શું કામ આવ્યું આવું? માત પિતાની આન, આન એટલે સમ, કે મને મારા માતા પિતાના સમ છે કે હું કોઈ દિવસ વલ્લભ ના જણાવીને છોડીશ નહીં. આમાં પ્રસંગ છે શ્રી મહાપ્રભુજીના સેવક એક સુથારની વાર્તાજી આવે છે. શ્યામદાસ સુથાર. એટલો અદ્ભુત પ્રસંગ છે આ. કઈ જ બોલતા નથી શ્રી મહાપ્રભુજી, કઈ જ બોલતા નથી શ્યામદાસ સુથાર. બસ આવે ડેલીમાં ડોળી પર આવે, શ્રી મહાપ્રભુજી કથા કહેતા હોય, આપના વિરાજીને દર્શન કરે અને દર્શન કરતા 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 જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી વિરાજતા હોય ત્યાં સુધી બસ એક ટક દર્શન જ કર્યા કરે. દર્શન કર્યા પછી જ્યારે અનોસર થાય કે કિવાડ બંધ થાય એટલે ત્યાં ડેલી ઉપર જ મૂર્છિત થઈને પડી જાય. કારણ કે અત્યારે મહાપ્રભુજીના દર્શન નથી થઈ રહ્યા એટલે મૂર્છિત થઈને પડી ગયા, બેભાન અવસ્થામાં પડી ગયા. એ લોકોના ઘરવાળા આવે ને ઉપાડીને લઈ જાય. જ્યાં ઉત્થાપનનો સમય થાય ને પાછા આવીને ત્યાં બેસી જાય. સેમ થાય એટલે સેમ એવી જ દશા. સતત આવું ચાલતું રહ્યું. શ્રી વલ્લભ વલ્લભ રટત હો, શ્રી વલ્લભ જીવન પ્રાણ. શ્રી મહાપ્રભુજીના દર્શન વગર જીવન ટકતું જ નથી, પ્રાણ ટકતા નથી. એટલે જ્યાં દર્શન બંધ થાય એટલે કે કિવાડ આવે અને એ શ્યામદાસ સુથાર બેભાન થઈને જ્યાં ડેલી પર જ પડી જાય. અમુક સમય થયો, આવો જ ક્રમ ચાલ્યા કર્યો. એમના ઘરમાં સ્ત્રી આવીને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. એમને વૈષ્ણવને કહેવા લાગે કે આ કઈ વ્યાવૃત્તિ કરતા નથી, ઘરમાં ખાવા માટે પૈસા નથી. તમે વલ્લભને કહો કે આમને અહીંયા આવવાની ના પાડે. આમને કહો કે કઈક કામ ધંધો કરે, સુથાર છે ને એટલે કઈક ને કઈક બાજોટ ને આન તેન કઈક બનાવતા રહે તો અમારે કઈક પૈસા આવે તો અમે અમારા છોકરાને બધા અમે ભૂખ્યા મરી રહ્યા છીએ. બધા વૈષ્ણવે મળીને શ્રી વલ્લભના માતુશ્રીને વિનંતી કરી. શ્રી વલ્લભના માતુશ્રીને વિનંતી કરીને કહ્યું કે આ રીતે શ્યામદાસ સુથારના ઘરના હેરાન થઈ રહ્યા છે તો આપ કૃપા કરીને વલ્લભને વિનંતી કરો, આજ્ઞા કરો કે આ સુથારને આવવાની અહીંયા ના પાડે. જ્યારે માતુશ્રીએ આજ્ઞા કરી કે તમે આ શ્યામદાસને આવવાની ના પાડો તો શ્રી વલ્લભે આજ્ઞા કરી, વિનંતી કરી કે હું એને ક્યાં બોલાવું છું, એ પોતે આવે છે, હું એને ના પાડી શકું. તો કે ના અમારી આજ્ઞા છે, તમારે એમને ના કહેવી પડશે. તો શ્રી વલ્લભે શું કીધું ખબર છે? શ્યામદાસ તમે હવે અહીંયા નહીં આવતા. આપ બોલતા કઈ નહીં,
નેત્રોથી અશ્રુ વહેવા લાગ્યા કે આપને દર્શનને આપના દર્શન વગર તો રહી નથી શકવાનું. તો કે તમે ચિંતા ના કરો, હું તમારી ઘરે આવીશ. તમે ચિંતા ના કરો, હું તમને દર્શન આપવા તમારી ઘરે આવીશ. પછીની તાલાવેલી જો શ્યામદાસ ટકટકી લગાવીને દરવાજે ઉભા રહે. હમણાં શિંગાર થયા, હમણાં શ્રી વલ્લભ પ્રભુ પધારશે, હમણાં શ્રી વલ્લભ પ્રભુ પધારશે. ત્યાં શ્રી વલ્લભ પ્રભુ અને સેવકને મોકલે, જોઈ આવો શ્યામદાસ શું કરે છે, શ્યામદાસ શું કરે છે, એમને કહેજો હું હમણાં આવું છું, એમને કહેજો હું હમણાં આવું છું. આવી તાલાવેલી બંને તરફ અને ત્યાં રાજભોગ થયા અને શ્રી મહાપ્રભુજી તરત જ શ્યામદાસ ને ઘરે પધારે. શ્યામદાસ ચરણારી પાસે બિરાજીને બસ એક ટક જોયા જ કરે, બંને જણા એકબીજાને સ્મિત જ આપ્યા કરે, એમાં જ આપનો ભાવ હૃદય ભરાઈ જાય છે. શું પ્રાપ્ત કરે છે એ તો આપને જ ખબર, પણ એક ટક દર્શન કર્યા કરે છે ને સ્મિત આપ્યા કરે છે ને બંનેના ભાવ વિભોર થઈ જાય. હવે પેટમાં તો તોય બધાને દુખ્યું. અત્યાર સુધી તો શ્યામદાસ આવતા હતા તો હજી વાંધો નતો, કોઈ સેવક આવે છે હવેલીમાં મંદિરમાં અને કથા સાંભળે છે, દર્શન કરે છે. જો ત્યાં સુધી હજી વાંધો નહોતો. હવે તો આ વલ્લભ સામે જઈને બેસે છે, આ યોગ્ય ના કહેવાય. ફરી માતુશ્રીને વિનંતી કરી, કારણ કે કામ તો તોય અટકી ગયું. શ્યામદાસ અહીંયા આવે તોય કામ નથી થતું, વલ્લભ ત્યાં પધારે તોય કામ નથી થતું. કામ ધંધો તો થતો જ નથી. પાછી વાત તો ત્યાં ને ત્યાં આવીને અટકી ગઈ. ફરી એના સ્ત્રી આવીને શિકાયત કરી કે તો તારો પુત્ર અમારે ઘર આખે બેઠ જાવે તો એ કામ ही नहीं करे કશું. હવે તો તમારા પુત્ર અમારી ઘરે આવીને બિરાજી જાય છે, તો હવે આ કામ કરતા જેમ થોડું ઘણું કરતા હતા એ બંધ થઈ ગયો હવે તો. ત્યારે શ્રી માતુશ્રીએ ફરી આજ્ઞા કરી कि आपको मिलवे जानो योग्य नहीं है, स्वामी सेवक भाव है, सेवक आवे वो चले, स्वामी जाए वो योग्य नहीं. ફરી આજ્ઞા માતુશ્રીની આજ્ઞા થઈ એટલે આજ્ઞા શિરોધાર્ય કરી. હવે શું કરવું? આગળની તુક શું છે કે હું इन चरण न छांडी हूं, मैं मात पिता की आन. અહીંયા શ્રી વલ્લભ પ્રભુએ એવી કૃપા દ્રષ્ટિ શ્યામદાસ ઉપર કરી. અત્યારે ગમે એ થયું, ગ્રસ્તમાં આટલી તકલીફ થઈ રહી હતી તો પણ શ્રી વલ્લભના ચરણારવિંદ ના છોડ્યા અને આગળ પણ નથી છોડતા. પણ જે સર્વેને દેખાતું હતું, જે ભાવ બધાને ખબર પડતી હતી કે શ્યામદાસ સુથાર શ્રી વલ્લભના દર્શન કરવા માટે સતત અહીંયા આવે છે અને એમના ઉપર કૃપા કરવા શ્રી વલ્લભ પણ એમના ઘરે પધારે. હવે આ વસ્તુને ગુપ્ત રાખવાની હતી એટલે શ્રી મહાપ્રભુજીએ એવી કૃપા કરી અને અજરામૃતનું દાન કર્યું શ્યામદાસજીને અને આપના હૃદયમાં શ્રી વલ્લભનું સ્વરૂપ એટલે કે આપનું પોતાનું સ્વરૂપ શ્યામદાસ સુથારના હૃદયમાં સ્થિર કરી દીધું. અને એ સ્થિર કર્યું એટલે કહ્યું કે હું એની ચરણ ન છાંડ્યો મોહે માત પિતા કી. ગમે એના સમ ખાઈને બેસી જાઓ કે હું કોઈ દિવસ શ્રી વલ્લભના ચરણારવિંદ છોડવાના નથી. પણ જે ઉચ્છલિત રસ થઈ રહ્યો હતો એ અત્યારે સ્થિર થઈ ગયો શ્રી મહાપ્રભુજીની કૃપાથી. તો આપણી આઠમી સાખી, નવમી સાખી લઈએ આપણે. નવમી આવે ને मैं इन चरण न छांडी हो, श्री वल्लभ वर व्रज ईश, ज्यों लो तन में श्वास है त्यों लो चरण धरो मम शीश. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદને વારે ઘડીએ શ્રી હરિરાયજી એમ આજ્ઞા કેમ કરે છે કે આમને છોડીને ક્યાંય નહીં જતા, પણ આપણને એમ આજ્ઞા કરે છે. આ પોતે તો પોતાના માટે જ વિનંતી કરી રહ્યા છે
કે હું એને ચરણ ન છાંડ્યો શ્રી વલ્લભ વર વ્રજ ઈશ. વ્રજ ઈશ કોણ છે? વ્રજ ઈશ કોણ છે? ઠાકોરજી ને નંદન નંદરાયજી ના પુત્ર શ્રી કૃષ્ણચંદ્ર શ્રી ગોવર્ધનધર વ્રજના ઈશ છે. અહીંયા નામ શું આવે છે? હું એને ચરણ ન છાંડ્યો, તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ નહીં છોડું એવું કહીને શ્રી વલ્લભ વર વ્રજ ઈશ, શ્રી વલ્લભ વર વ્રજ ઈશ. આમ જોવા જાવ તો શ્રી વલ્લભ એમ ગણતરી કરી કે શ્રી વલ્લભ વ્રજના ઈશ છે. હમણાં જ કીધું ને કે એક વસ્તુ ગાંઠ બાંધી લેજો કે શ્રી મહાપ્રભુજી, શ્રી સાંઈજી, શ્રી અમદાજી, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી આ બધા એક જ સ્વરૂપ છે. આપણે ગમે એનું કહ્યું કે કીધું ને કે તમે શ્રી મહાપ્રભુજીના તો અલગથી એ નથી કર્યા પદ, ત્યારે સુંદરજીએ છેલ્લું એક પદ કર્યું દ્રઢ ચરણ ન કેરો, કારણ કે એકબીજામાં કોઈ ભેદ જ નથી જોયો કે અલગથી પદની રચના થાય. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી વ્રજના ઈશ ની ગણતરી કરાવે છે કે શ્રી મહાપ્રભુજી વ્રજના ઈશ છે. તો કે જ્યોલો તન મેં સાસ હે ત્યોલો ચરણ ધરો મન શીશ, કે જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી મારા માથા પર આપના ચરણારવિંદ પધરાવો. આપના ચરણારવિંદ નો પ્રતાપ જ એવો છે કે જેના કારણે આપણે ઠાકોરજીને સન્મુખ ટકી શકીએ છીએ, ઠાકોરજીને આપણે રીઝવી શકીએ છીએ, લાડ લડાવી શકીએ છીએ. એ આપના ચરણારવિંદ નો પ્રતાપ છે. એટલા માટે જ અહીંયા પ્રસંગ છે એક ક્ષત્રાણી મહાવન કે. પેલા તો બાલ વિવાહ થતા, એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા અને જ્યાં 5 વર્ષના થયા એટલે લગ્ન માટેની વાત થવા લાગી, એટલે એ પોતે ના પાડતા કે તમે મારા લગ્ન નહીં કરો, જેનાથી પણ મારું લગ્ન કરાવશો ને એ દિવસે પહોંચી જશે, તમે મારા લગ્ન ના કરો. તો માતા પિતા માન્યા નહીં ને લગ્ન કરાવ્યા. ફેરા ફર્યા પછી તરત જ એનો પહોંચી ગયા, એટલે બધા એને અશુભ ગણીને એ ક્ષત્રાણીથી દૂર થઈ ગયા. હવે બાલ વિધવા, લગ્ન થઈ ગયા અને વિધવા થઈ ગયા પછી કોઈ આડું ઊભું નહીં, કારણ કે બધાએ છોડી દીધો કે આ તો અશુભ છે, આની સાથે સંપર્ક ન કરાય, કે આની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન બંધાય. પછી શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મને શરણે લો. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી શરણે લીધા. વિનંતી કરી કે હવે મારા માટે શું આજ્ઞા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી ઘરે જઈને સેવા કરો. તો એક ક્ષત્રાણીએ શું વિનંતી કરી કે હવે મને સાધન દશામાં ન નાખો, મેં આજ સુધી લીલામાં પણ આપની જ સેવા કરી છે, એટલે મારી તો ભાવના એવી છે કે હું આપની સેવા કરું, મને આપની સાથે રાખો. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અમારે તો પદયાત્રા કરવાની છે, પૃથ્વી પરિક્રમા કરવાની છે, અને પરિક્રમામાં યાત્રામાં સ્ત્રીજનને સાથે રાખવું યોગ્ય નથી. ત્યારે આપે આપના ચરણારવિંદની છાપ વસ્ત્ર મંગાવી અને એમાં કર્યા, અને એ ચરણારવિંદની છાપ એ ક્ષત્રાણીને સેવા કરવા માટે આપ્યા કે અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ અને આમની સેવા કરો, અમે તમારા બધા જ મનોરથો પૂર્ણ કરીશું.
मैं इन चरण न छांडी हो श्री वल्लभ वर ब्रज ईश ज्यों लो तन में श्वास है त्यों लो चरण धरो मम शीश। શ્રી મહાપ્રભુજીની કૃપા કે જેમને એ ચરણારવિંદની સેવા પ્રાપ્ત થઈ અને ચરણારવિંદની સેવામાં સાક્ષાત શ્રી વલ્લભ બિરાજીને બધી જ સેવા અંગીકાર કરતા, ભોગ પણ આરોગતા, શૃંગાર પણ એ ક્ષત્રાણી કરતા, બધી જ રીતે અનુભવ પણ ક્ષત્રાણીને થવા લાગ્યા. હવે એ કૃપા કેવી વર્ષે ગઈ છે એ જોવા માટે આગળનો પ્રસંગ લઈએ. જો કે આ સાખીના અનુરૂપ આ પ્રસંગ પૂરો થઈ ગયો, પણ આગળનો પ્રસંગ એવી રીતના છે કે સાક્ષાત વાર્તાલાપ કરતા શ્રી વલ્લભ અને એ ક્ષત્રાણી. તો એ નિત્ય જલ ભરવા નદીમાં જતા, તો એ નદીમાં જયારે ડૂબકી મારી સ્નાન કરીને જળ ભરવા ગયા ને તેમની ગાગરમાં 4 સ્વરૂપ આવ્યા. એ ગાગરમાં 4 સ્વરૂપ આવ્યા ઠાકોરજીના. તેમણે કીધું કે પ્રભુ आप मेरे गागर में क्या कर रहे हो? तो कि मुझको ले चल तेरे संग. तो कि नहीं रुको, मैं पहले से वल्लभ से पूछ के आऊं. તો શ્રી મહાપ્રભુજીને પૂછવા ગયા. આ એ જ કાલવાળી વાત. ગોદીમાં શ્રી મહાપ્રભુજી છે ને સામે ઠાકોરજી આવી જાય તો આપણે બધા ઠાકોરજીને પકડી લઈએ અને વલ્લભને છોડી દઈશું. બધાનો રિએક્શન આ જ હશે. અરે ઠાકોરજી પધાર્યા, વલ્લભને જગાડીએ દઈશું, એમને બિરાજાવી પણ દઈશું ને વલ્લભ ઠાકોરજી પાસે દોડીશું. અહીંયા એ પરિસ્થિતિ જો થતે, સાક્ષાત ઠાકોરજી બોલે છે કે અમારે તારી સાથે આવવું છે, તો પછી મહાપ્રભુજીને પૂછવા જવાની ક્યાં જરૂર છે? સાક્ષાત ઠાકોરજી આજ્ઞા કરી દીધી, હવે શું છે? એક અનન્યતા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરવા જાય છે અને કહે છે કે પ્રભુ મારી ગાગરમાં 4 સ્વરૂપ પધાર્યા છે અને એ બધા આજ્ઞા કરે છે કે હું અહીંયા પધરાવી લાવું, હવે મારે શું કરવું? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વરૂપ પધરાવી લાવ. આગળ બીજા વૈષ્ણવ જે થવાના છે એ બધાને આમાંથી સ્વરૂપો પધરાવવાના છે. તો એવો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો પ્રતાપ. આપ વ્રજ ઈશ છે એટલે સર્વ સામર્થ્ય યુક્ત છે. આ આપણી 9મી સાખી અહીંયા પૂરી થઈ. બહુત દિના ભટકત ફિર્યો કછુ ના આયો હાથ સાથ શ્રી વલ્લભ સુમર્યો જબે ભર્યો પદારથ હાથ. બહુત દિના ભટકત. શ્રી મહાપ્રભુજી પ્રગટ નહોતા થયા ત્યારે જીવની આ જ દશા હતી. કારણ શૈવી પંથી બહુ હતા. વિશેષ માત્રામાં શિવજીને માનવા વાળા જ વધારે હતા. એમાં જે આ દેવી સૃષ્ટિ જે હતી આપણી જે પુષ્ટિ જીવની, એ લોકોના પ્રવાહમાં વહી રહી હતી. પોતાનો ધર્મ એમને ખબર જ નથી. એમને એક અધૂરો પણ લાગતું કે અહીંયા કરીએ છીએ બધું પણ સંતોષ હૃદયમાં નથી થતો. અને સંતોષ હૃદયમાં નથી થતો તો આપણે આગળ અમારું શું થશે એની ચિંતા થઈ. અને જયારે શ્રી મહાપ્રભુજી પધાર્યા, શ્રી વલ્લભ સુમર્યો જબે, તો અહીંયા 2 ભાવ લઈ શકીએ. આપણે જયારે વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે પડ્યો પદારથ હાથ એમ ગણતરી સમજો. યા જ્યારે શ્રી વલ્લભે આપણને સુમર્યા, આપણને યાદ કર્યા, ત્યારે આપણને આ પુષ્ટિ માર્ગ અને ઠાકોરજીનો સ્વરૂપ તત્વ આપણને હાથ લાગ્યો. જ્યારે આપણે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે કૃપા વર્ષી, એ એક અર્થ આ થાય છે. અને એક અર્થ એમ થાય કે શ્રી મહાપ્રભુજીએ જ્યારે કૃપા વિચારી, દયા નિજ મહાત્મ્ય કરિષ્યન પ્રકટમ હરિ, દયા કરી વિચાર્યું કે મારે મારું નિજ મહાત્મ્ય પ્રકટ કરવો છે, દેવી જીવોને મારું સ્વરૂપ બતાવવું છે, ત્યારે આપ પ્રકટમ હરિ, ત્યારે આ ભૂતલ પર પ્રકટ થયા. કોણ પ્રકટ થયું? તો કે શ્રી મહાપ્રભુ. દયા નિજ મહાત્મ્ય.
પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા ભૂતલ ઉપર પધાર્યા અને મહાત્મ્ય કોના માટે પ્રગટ કર્યું તો કે દૈવી જીવો માટે. શું કામ? કારણ કે બહુત દિના ભટકત ફિર્યો કછુ ના આયો સાથ. બહુ ભટક્યા પણ સાથે કઈ જ ના આવ્યું. પરંતુ જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે પદારથ હાથ આવ્યો. હવે એ પદારથ હાથ આવ્યો નો આપણે પ્રસંગ છે કૃષ્ણદાસ મેઘનનો અને એક પ્રસંગ છે રાણા વ્યાસનો. કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ જે ગુરુમાં અન્ય ભાવ હતો. બહુ ભટકત ફિર્યો, બહુ ભટક્યા, ભાવથી ભટક્યા, અન્યમાં ગુરુ ભાવ, જેના કારણે શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ ન થયો, મુકરતા દોષ ન ગયો, બધી જ વસ્તુ આવી ગઈ. જ્યારે એ છોડ્યું અને એક શ્રી વલ્લભમાં આશ્રય થયો ત્યારે સર્વ કાંઈ સિદ્ધ થઈ ગયો. શ્રી વલ્લભ સુમર્યો તબે પડ્યો પદારથ હાથ. રાણા વ્યાસની વાત જ જોઈએ. 84 વૈષ્ણવમાંથી એક છે રાણા વ્યાસ. બહુ નથી ભણ્યા પણ જેટલું ભણ્યા એનો અહંકાર. ગામમાં બધાને મૂર્ખ સમજે. કાશી જઈને હું ચર્ચા કરું, શાસ્ત્ર ચર્ચા કરું અને ત્યાં બધાને જોઉં કે કેવું શાસ્ત્ર આવડે છે. હવે બહુ એટલું ભણ્યા નહોતા કે ત્યાં કાશીમાં પંડિતોને જીતી શકે. એટલે આવ્યા એટલે જેનાથી પણ શાસ્ત્રાર્થ કર્યો બધાથી હારી ગયા. હવે હારી ગયા એટલે શરમ આવી કે હવે શું કરવું? હવે ડૂબી મરો. ગંગાજીમાં ડૂબવા જાય છે કે અર્ધરાત્રિ થાય ને કોઈ જોવે નહીં ને ગંગાજીમાં હું દેહનો ત્યાગ કરું. પછી સવારથી બેઠા રહ્યા ત્યાં રાત્રિ થાય એટલે હું ગંગાજીમાં આપઘાત કરું. એ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી આપ સંધ્યા વંદન કરવા પધાર્યા છે. ત્યારે એક વૈષ્ણવે પૂછ્યું કે રાજ, કોઈ ગંગાજીમાં દેહ ત્યાગ કરે તો એનો પુણ્ય મળે કે અપરાધ થાય? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અહંકાર કરી હાર્યા હોય અને ગંગાજીમાં જો દેહ ત્યાગ કરે તો સર્પ યોનિ મળે, આત્મહત્યાનું પાપ લાગે અને બીજા પણ ઘણા ઘણા અપરાધ બતાવ્યા. પરંતુ ગંગાજીનું મહત્વ જાણી અને દેહનો ત્યાગ કરે તો કંઈક પુણ્ય પ્રાપ્ત થાય. પરંતુ જો દેહ આપ્યો હોય તો એને ભગવદ સેવામાં લગાડે તે ઉત્તમ. રાણા વ્યાસ આ બધું સાંભળે છે. એ સાંભળીને જાણે છે કે આ તો કોઈ મહાપુરુષ લાગે છે. હું તો બહુ મોટો અપરાધ કરવા જઈ રહ્યો હતો. એનો બધો અહંકાર છૂટી જાય છે. એ પોતે સેવક પણ કરતા હતા. એટલું પોતાનું માન હતું બધે. અને શ્રી મહાપ્રભુજીને આવીને વિનંતી કરે છે કે મને શરણે લો. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે તો પોતે સેવક કરો છો, તમે કેમ સેવક થવા આવ્યા? તો કે એ બધું હવે હું ભૂલી ગયો છું ને આપ કૃપા કરીને મને શરણે લો. મારો બધો અહંકાર નાશ પામ્યો છે. એમણે પોતાની બધી વિગત કહી કે જો આ વૈષ્ણવ કઈ પૂછતે નહીં તો હું તો આપઘાત કરવા માટે જ અહીંયા સવારથી બેઠો છું કે આવી રીતે હું પંડિતોથી હાર્યો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું ચિંતા ન કરો, જાઓ સ્નાન કરીને આવો. ગંગાજીમાં સ્નાન કરીને આવે છે, નામ નિવેદન કરાવે છે શ્રી મહાપ્રભુજી અને આજ્ઞા કરે છે કે હવે જેનાથી પણ તમે હાર્યા હતા ત્યાં બધે જઈને શાસ્ત્રાર્થ કરીને આવો. તમે જીતીને જ આવશો. એ જીતીને આવે છે. પછી ચતુશ્લોકી આ ગ્રંથ રચે છે અને રાણા વ્યાસને સમજાવે છે. ચતુશ્લોકી એટલે 4 શ્લોકનો ગ્રંથ. 4 જ શ્લોક. એ 4 શ્લોકમાં શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
જબ વલ્લભ સુમર્યો તબે કર્યો પદાર્થ હાથ. આ ચાર પદાર્થ ત્યારે જ પ્રાપ્ત થયા જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું. જીવનો ધર્મ શું છે, જીવનો અર્થ શું છે, જીવનું કામ શું છે અને જીવનો મોક્ષ શું છે. ધર્મ છે પ્રભુની શરણાગતિ, અર્થ છે પ્રભુનું ભજન, અને કામ છે પ્રભુના અર્થે પ્રભુને લાડ લડાવવા માટેનો એ જ જીવનું કાર્ય એટલે કે ઈચ્છા. કામનો મતલબ છે મનમાં ઈચ્છા થવી, ભાવના થવી, મનોરથ થવા. તો એ મનોરથ ઠાકોરજી માટે છે અને ત્યાં જીવનું ભક્તનું કામ બતાવ્યું. મોક્ષ, મોક્ષનો મતલબ છે સતત ઠાકોરજીની સન્મુખતા પ્રાપ્ત કરવી. કારણ કે પુષ્ટિ ભક્ત મોક્ષની ઈચ્છા નથી રાખતો. મોક્ષ પુષ્ટિ ભક્ત માટે છે જ નહીં. કારણ કે જો મેં મારા દાજી મહારાજ જે મુંબઈ મોટા મંદિરમાં બિરાજમાન છે દીક્ષિતજી મહારાજ શ્રી, એમના મુખે સાંભળ્યું આપના પ્રવચનમાં આપ એવી અવસ્થા, અત્યંત વૃદ્ધાવસ્થામાં આપના અમુક તબિયતના કારણે આપના ચરણારીંદ પણ કામ નહોતા કરતા, સતત બિરાજી રહેતા હતા, પણ આપ અતિશય વિદ્વાન અને આપ જે વચનામૃત કરતા ને એમાં આપે એવી આજ્ઞા કરી કે આ જન્મ શું, આવતા જન્મમાં પણ મને પાછો આવો ને આવો બનાવે, પણ મારાથી પ્રભુને જો કામ લેવાનું હોય ને મને જન્મ આપતો હોય ને તો મારે મોક્ષ જોઈતો જ નથી. મારે આમ જ ફરી ફરીને જન્મ લેવો છે. કેમ? કારણ કે મારે મારા પ્રભુની સેવા કરવી. તો મોટાઓથી જ અમે શીખીએ છીએ, અમારી ભાવના પણ એમ જ છે, ગમે એ પરિસ્થિતિ થાય અમારે ઠાકોરજી માટે જ જીવવું છે. અમારું જીવન વૃથા નથી જવા દેવું. અને જો દુઃખ પણ આવી રહ્યું છે પણ પ્રભુની સન્મુખતા પ્રાપ્ત છે તો ભલે આવતા જન્મમાં ફરી અમને આવું દુઃખ આવે તોય અમને વાંધો નથી, કારણ કે પણ અમને પ્રભુની સન્મુખતા જોઈએ. ઠાકોરજીને અમારાથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરાવવું હોય, અમે એના લાયક હોઈએ તો અમને ભલે ફરી ફરીને જન્મ આપે. એટલે પુષ્ટિ જીવના માટે આ જ મોક્ષ છે કે પ્રભુ માટે જ સતત કાર્ય કરતા રહે, પ્રભુની ઈચ્છાથી કાર્ય કરતા રહે. એટલે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ જે શ્રી વલ્લભ સુમર્યો જબે કર્યો પદાર્થ હાથ. તો આ ચાર પદાર્થ શ્રી વલ્લભના ચરણારવિંદની શરણમાં આવવાથી પ્રાપ્ત થયા. અગિયારમી સાખી લઈ લઈએ, પછી આપણે વિરામ આપીશું. બહે જાત ભવ સિંધુ में देवी सृष्टि अपार, तिनको करण उद्धार प्रभु प्रगटे परम दया. બહે જાત, આપણે કીધું ને કે સેવી પંથી હતા બધા, એમાં દેવી સૃષ્ટિ એ પ્રવાહમાં વહી જઈ રહી હતી. એને ખુદને ખબર નથી કે અમારે કઈ દિશામાં જવું છે, કારણ કે જ્યાં બહુમતી હોય ને ત્યાં જીવ દોડતો હોય. જીવનો સ્વભાવ છે. એને પછી એમ ખબર નથી પડતી કે મારે ત્યાં નથી જવાનું, મારી દિશા ઉલટી છે, આ ઊંધી દિશામાં ચાલી રહ્યો છું. પણ બહુમતી હોય ને ત્યાં ગાડરિયો પ્રવાહ દોડે. એ હકીકત છે, જે સ્વભાવ છે એમાં કોઈ વ્યક્તિ વિશેષ નથી આવતી કે કોઈનો દોષ નથી ગયો જોવાનો હતો, પરંતુ આ એક હકીકત છે અને જીવનો સહજ સ્વભાવ છે. એટલે જ્યાં બહુમતી આવે, કોઈ એમ કે ના આ વસ્તુ સાચી છે, સાચી છે, સાચી છે, સાચી કેવા વાળા જો ચાર વ્યક્તિ બે મળી જાય ને, બધા એમ પેલા સામેવાળા વ્યક્તિને એમ જ વિચાર આવે કે ખરેખર હું જ ખોટો હોઈશ, કે બધા થોડું ખોટું બોલે. આટલા બધા જણા કે છે કે આ વસ્તુ સાચી છે એનો મતલબ એ સાચું જ હશે, હું જ ખોટો છું.
એ પોતાના મનને મનાવી લે છે, ભલે પોતે સાચો હોય ને તોય, કારણ પ્રવાહ બહુમતી તરફ છે. એવી રીતે તેવી પંથી મર્યાદા માયાવાદીઓ તરફ જીવનો પ્રવાહ દોડતો જઈ રહ્યો છે. એ કે છે બહે જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર. દેવી સૃષ્ટિ તો બહુ બધી છે ને, તો પણ એ પ્રવાહી સૃષ્ટિની સાથે વહી રહી છે, એની દિશામાં ચાલી રહી છે. તો શું કરવાનું હવે? પરંતુ તિનકો કરન ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ દયાળ. નીચે મહાત્મ્ય આપણે પ્રગટ કર્યું ત્યારે જ દેવી જીવોને ખ્યાલ આવ્યો કે અરે અમારી તો દિશા આ છે, અમે ખોટા જઈ રહ્યા હતા, અમારી દિશા તો અહીંયા જ છે. જીવ જ્યાં જ્યાં ભટકતો ફરશે ત્યાંથી ખેંચીને લાવવાની સામર્થ્ય આપ શ્રી વલ્લભમાં છે. પુષ્ટિ ભક્ત છે, પ્રભુનો જીવ છે, તો ગમે ત્યાંથી એને ખેંચીને લઈ આવશે. તમે વિચાર કરો કે ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું, આપણે બાલ લીલામાં જોઈએ છીએ કે વ્રજમાં જેટલા સમય ઠાકોરજી બિરાજ્યા, તો કેમ ઠાકોરજીએ એક ક્ષણમાં બધાને પોતાના ન કરી લીધા? આપણે તો ક્ષણ માટેની વાત છે ને, શું વાર લાગે તમારું મન ફેરવતા, મારું મન ફેરવતા ઠાકોરજી? આપણે એમ જ કે ને કે સારી વાત લાગે તો આપણે કે આના મનમાં આજે ભગવાન બેસા, ત્યારે આવી સારી વાત કરી. તે ભગવાન ક્યારેક ક્યારેક જ વસે છે, આખો દિવસ જ વસતા, આખો દિવસ જ હોય છે, પણ ક્યારેક ક્યારેક એ વસ્તુ સત્ય બની જાય છે. ઠાકોરજીએ એ જીવોને કોઈ પેલી રીતે ખેંચ્યા નહીં, કે ચમત્કાર બતાવ્યો ને ખેંચીને લઈ ગયા બધા જીવોને, ના, એવું જ કરવું હોત તો ભૂતલ પર ફેંક્યા શું કામ? એવું જ કરવું હતું તો ભૂતલ પર શું કામ નાખ્યા? ઉપર જ રાખતે ને. પરંતુ આપને અવનવી લીલા કરવી છે, ખેલ કરવા છે, રમવું છે. આપને રમવા માટે અલગ અલગ હોય ને, જેમ આપણે ગજનધાવની વાર્તાજી છે, ગજનધાવની વાર્તાજીમાં શ્રી નવનીત પ્રિયાજી ઘોડો બનાવે, અને એની ઉપર બિરાજીને આ ઘોડો ગાડી જેમ રમે, ગોવિંદ સ્વામીની સાથે પણ આપ ખેલતા, એવી રીતે જ ખેલતા. તો જે એ સમયમાં એમ કહી દે કે અરે આપ તો પ્રભુ છો, આપની સાથે હું આવું થોડી કરી શકું. એ તો ઠાકોરજી બધા ગોપબાલોને કંધા પર હાથ રાખીને વધારે છે, એમના છીકામાંથી ભોજન જૂટવીને આરોગે છે, એમનું જૂઠણ પણ આરોગી જાય છે, એમની ઘરે જઈને માટલીઓ ફોડીને માખણ પણ આરોગે છે, હરેક રીતે ખેલ કરી રહ્યા છે. એટલે તો બ્રહ્માજી ભ્રમિત થઈ ગયા, આ કઈ ભગવાન છે? આ ભગવાન છે? ના ના, આ ભગવાન ના કહેવાય, આ તો સાધારણ આહિર લોકો, નીચ જાતિ કહેવાય, હલકી એ કહેવાય કે એમાં આહિર જાતિના બાળકોની જૂઠણ આપ આરોગે છે. ભગવાન આવા થોડી હોય કઈ. એટલે ગ્વાલ બાલોને ઉપાડીને લઈ ગયા, બાછાડાઓને લઈ ગયા. હવે જોઉં છું આ કેવી રીતે ખેલ કરે છે, ભગવાન હશે તો જોઈ જાય છે શું કરે. ઠાકોરજી તો સર્વ સામર્થ, જેવા ગ્વાલ બાલ હતા, જેવા વાછરડા હતા, એવા ને એવા આપે પ્રગટ કરી લીધા, અને બધાને પ્રગટ કરીને 1 વર્ષ સુધી ખેલ કરે. 1 વર્ષ, અદ્ભુત વસ્તુ ન કહેવાય? કેટલા અસંખ્ય વાછરડા, અસંખ્ય ગ્વાલબાલ, બધા શ્રી ઠાકોરજીનું જ સ્વરૂપ. જયારે બ્રહ્માજી જોયું કે અરે આ ગ્વાલબાલ કોણ છે ને વાછરડા ક્યાંથી આવ્યા, મારે ત્યાંથી આવી ગયા અહીંયા, એટલે પાછા જોવા ગયા કે આ તો અહીંયા જ સૂતા છે, આ 2 જગ્યાએ કેવી રીતે થઈ ગયા બધા?
ત્યારે ખ્યાલ આવ્યો કે ના, ખરેખર આ પ્રભુ જ છે. ક્ષમા માંગી, સ્તુતિ કરી અને પાછે લોક ગયા. ઠાકુરજીએ એ બધાને પોતાનું સ્વરૂપ જણાવ્યું નહીં, પણ એમના જેવા થઈને એમની સાથે લીલા કરીને પછી પોતાની પાસે. અહીંયા શું આજ્ઞા કરે છે? બહે જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર. તે દેવી સૃષ્ટિને બચાવવા માટે આપે મનુષ્યમાં જન્મ લીધો, પ્રાકૃત જીવ બનીને આપ પધાર્યા શ્રી મહાપ્રભુજી. અને આપે પોતાના સ્વરૂપ જે તેજ છે એને એટલો જ બહાર રાખ્યો જેટલો આપણે ધારણ કરી શકીએ. આટલી દૂર છે ને એટલે આપણે સહન કરી શકીએ છીએ, અહીંયા હોય ને તો નહીં સહન થાય. એનો એટલો પાવર, એટલો તેજ છે. ત્યાંથી દૂર છે એટલે આપણને અહીંયા વાંધો નથી આવતો, પણ જો આપણી આંખની સામે લાગે ને તો બીજું કઈ દેખાશે જ નહીં, કારણ કે એ ચમક ચમક થયા કરશે આંખ, એનો એટલો પ્રકાશ છે. શ્રી મહાપ્રભુજી આપનું તેજ એટલું બધું રાખે તો જીવને કશું દેખાય જ નહીં ને પછી. એટલે આપણે એમનું તેજ એટલું છુપાવીને રાખ્યું અને જીવને એનું સ્વરૂપ બતાવ્યું, પછી આપનું સ્વરૂપ, બંને સ્વરૂપ બતાવીને અને એમને શ્રી ઠાકોરજીને સન્મુખમાં કરે. તિનકો કરણ ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ દયા. વાર્તા સંગતિ નહીં લઈએ ત્યાં સુધી તો આપણને સમજમાં આવશે. વાર્તા સંગતિ છે આમાં. એક બનિયા, શ્રી ગુસાઈજી કહે બનિયા એટલે વાણિયા. એક બનિયા કી, બનિયાની વાર્તા છે, એમાં એની બેટીની વાર્તા આવે છે, એની દીકરી. હવે બનિયા સ્ત્રી પુરુષ વૈષ્ણવ છે, પણ જેમ આજનો પ્રકાર વિચારે છે, આજનો પરિવાર, આજના ગ્રસ્તો વિચારે છે, છોકરી સાસરે જઈને જે ધર્મ હશે એ પાળશે, એવી રીતે એ બનિયા વૈષ્ણવે પણ પોતાની છોકરીને જૈનોમાં પરણાવી. જૈનોમાં. હવે પોતે ઠાકોરજી શ્રી ગુસાઈજીની સન્મુખમાં રહેલી છે, માતા પિતા વૈષ્ણવ છે, પોતે વૈષ્ણવ છે પણ જૈનમાં પરણી. એટલે સાસુને કહી દીધું કે મને એક વખતમાં જે થાળીમાં પીરસી દો ને, બીજી વાર આમાં હાથ નહીં લગાડવા, મને કઈ આપવાનું નહીં, કઈ લેવાનું નહીં મારી પાસેથી. એમ કરીને દુખી થઈ થઈને રેતી. શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે આના ઉપર કૃપા કરીએ અને તિનકો કરણ ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ દયાળ. શ્રી ગુસાઈજી આપ એ ગામમાં પધાર્યા. હવે આ બેટી જલ ભરવા ગઈ. જલ ભરવા ગઈ ને તો ત્યાં એક વ્રજવાસીને જોયો. હવે એ વ્રજવાસીને ઓળખી ગઈ કે આ તો મારા પિતાની ઘરે આવતો હતો, આ તો શ્રી ગુસાઈજીનો ખવાસ છે. એટલે પૂછ્યું કે અરે તમે અહીંયા શા કારણથી? તો કે શ્રી ગુસાઈજી પધાર્યા છે અને અમે એમની સાથે આવ્યા છીએ. એટલા ઉત્કંઠાથી ક્યાં બિરાજે છે, ક્યાં છે, ત્યાં એકદમથી દોડતા દોડતા શ્રી ગુસાઈજીના મુકામ પર જાય છે, પણ હોશ કોશ નથી રહેતા. દોડતા ભાગતા જાય છે ને બેસુદ અવસ્થામાં દોડતા જઈ રહ્યા છે, જાણે આમ પેલું પત્તું હલતું હોય ને એવી દેહ દશાની ખબર જ નથી. કે શ્રી ગુસાઈજી ગામમાં પધાર્યા છે એ જાણીને એ પોતે ભાવ વિભોર થઈ ગયા અને દેહાનુસંધાન ભૂલી ગયા. ત્યારે શ્રી ગુસાઈજીને આપ અંતર્યામી છે એટલે ખ્યાલ આવ્યો કે અરે આ તો પ્રાણ વગરની દોડી આવે છે. એટલે આપ સ્નાન કરવા પધારતા હતા અને એ છોડીને પેલા સામે આપ એ બેટીને મળવા માટે પધાર્યા. તિનકો કરણ ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ દયાળ. આપની પરમ કૃપાલુતા, આપની દયાલુતા આપે અહીંયા બતાવી કે આપ સામે ચાલીને એ બેટીને મળવા પધારે છે. અને જ્યારે આપ એનો હાથ થામે છે અને કહે છે અરે તું શું કામ દુખી થાય છે? અમે તો તારા માટે જ અહીંયા પધાર્યા છીએ, તારા માટે જ અહીંયા પધાર્યા છીએ. અને
એ બેટી પોતે એ પોતે વૈષ્ણવ નથી, હવે વૈષ્ણવ થાય છે, નામ સાંભળે છે તો એને સાસુને કહે છે ઘરે જઈને કે મારે ગુસાઈજી પધાર્યા છે ને મારે સેવક થવું છે. તો સાસુ કહે છે કે મારે તારી સાથે આવવું છે. સાસુ એમની સાથે આવે છે અને એ સાસુ પણ શ્રીફળ રોકડા ધરીને સેવક થાય છે, નામ પામે છે. એને લગે એના ઘરના બધા સેવક થાય છે. આખું ગામ શ્રી ગુસાઈજીના સેવક થાય છે. એક એ વૈષ્ણવની બેટી જેણે આખા ગામને વૈષ્ણવ કર્યો. આમાં આપણે ભગવત સંગ મિલી રહે એવું પણ ગણતરી કરી શકીએ કે સામે એક વૈષ્ણવ થી બીજા બધા વૈષ્ણવ થયા એવી પણ આપણે અહીંયા સંગતિ લઈ શકીએ છીએ. તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી એવા કૃપાલુ છે કે પોતાના જીવો માટે ગમે એ કરી શકે છે અને ગમે ત્યાં પધારી શકે છે. આપ સર્વ સામર્થ્ય યુક્ત છે. અહીંયા આપણી 11મી સાખી અહીંયા પૂરી થાય છે. શ્રી વલ્લભની કૃપાથી આપણે 11 સાખી જે પ્રમાણે વર્ણન થઈ શક્યું મારાથી શ્રી વલ્લભની કૃપાથી કઈ ભૂલ હોય તો આપ મને ક્ષમા કરે. કારણ કે મુખરતા દોષ થતા વાર નથી લાગતી, પણ જેમ બોલી છું બધું આપના ચરણારીમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભ પોતાનું બાળક જાણીને મને ક્ષમા કરે અને આપના ચરણારીમાં સ્થાન આપે. શ્રી વલ્લભ પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ જેના નિમિત્તે આપણે આ સુંદર આયોજન કર્યું અને ખૂબ સુંદરતાથી બધા વૈષ્ણવે ભાગ લીધો, ખૂબ આનંદ. અને હજી વૈષ્ણવો લાભ લઈ શકતા હતા કારણ કે આ નિરાંતનો સમય આપ્યો હતો કે આમાં હજી વૈષ્ણવો આવી શકતા હતા. ભગવદ ઈચ્છા જેના ભાગ્યમાં હતું એને શ્રવણ કર્યું અને ખૂબ આનંદથી વધાવી લીધા. એ શ્રી વલ્લભની કૃપા છે. શ્રી વલ્લભાધીશ કી જય. દંડવત પ્રણામ છે. કરવી છે કે પરમ દિવસે ઉત્સવના દિવસે સવારે આપણે પ્રભાત ફેરી બંગલાના દર્શન થઈ ગયા પછી અહીંયાથી દંડવત કરીને ચાલુ અને જેટલું તમારે અહીંયાથી લેવાનું છે જગ્યા કે સ્થાન, આમ ફરવું છે કે આમ ફરવું છે, જે તમારે સ્થળ હોય એ નક્કી કરીને પાછા અહીંયા આવીને દંડવત કરો. એવી રીતે આખી પ્રભાત ફેરી છે. પ્રભાત ફેરી સવારે 6:30 વાગે છે એટલે હરેક વૈષ્ણવ વૈષ્ણવ પહેરવેશ પહેરીને આવવું. એટલે બહેનોએ કેસરી સાડી, ખાસ કરીને લાલ પીળી કેસરી, બને ત્યાં સુધી કેસરીનો આગ્રહ રાખવો, અન્યથા લાલ પીળી, બાકી બીજા કોઈ રંગ પહેરતા નહીં. અને બને તો પુરુષ વૈષ્ણવ હોય ધોતી બંડી અને ખેસ પહેરવી, અન્યથા ખેસ તો પહેરી જ લેવાના. બીજું સાંજના સમયમાં આપણો કાર્યક્રમ કે ધ્વજારોહણ, પુષ્ટિ ધ્વજ આરોહણ આપણે કરીશું. શ્રી મહાપ્રભુજીને માલાજી ધરાવી તિલક આરતી કરીશું. થોડુંક આપના સ્વરૂપના વર્ણનમાં વચનામૃત, પછી નાની બાળાઓ દ્વારા અને અમુક આપણા મહિલા મંડળ દ્વારા થોડાક શ્રી મહાપ્રભુજીના બેઠક ચરિત્રો વિશે, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિશે 108 નામમાંથી અમુક કોઈ નામ અને એવી રીતે અહીંયા આપણે વર્ણન એ બધાના મુખેથી સાંભળીશું અને થોડાક રાસ ગરબા લઈને અને આનંદ ઉલ્લાસ મનાવીશું. કારણ કે જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની, નાતર લીલા હોતી જૂની. ઠાકોરજીને કરેલી લીલા જૂની થઈ જાત જો શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને અને આપણને ફરીથી આ જે વસુદેવ કિયે પૂરણ તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ ગેહ. શ્રી વલ્લભ ગેહ. શ્રી વલ્લભના ઘરમાં જે શ્રી ઠાકોરજી પ્રગટ થયા, જે શ્રી વસુદેવજીએ તપ કર્યો હતો એ જ પૂર્ણ પુરુષોત્તમ અહીંયા શ્રી વલ્લભના સ્વરૂપે, શ્રી વિઠ્ઠલના સ્વરૂપે પ્રગટ થયા છે. અને એ રીતે આપણે આપણા માટે સૌથી મોટો દિવસ શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવની ગણતરી વૈષ્ણવ પુષ્ટિ સૃષ્ટિ માટે સૌથી મોટો દિવસ છે. બધા જ વૈષ્ણવોએ ખાસ કરીને આનો ખૂબ જ આનંદ, અને આપણા આ એરિયામાં તો આ મને લાગે છે પહેલી વખત આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એનો જો આનંદ આપણે નહીં લઈએ તો પછી વૃથા જ જીવન છે.
એટલે બધા ખાસ વૈષ્ણવ પુષ્કળ પ્રમાણમાં મળી અને આનંદ કરીએ એવી બધાને આગ્રહ આમંત્રણ અને એવી ઈચ્છા એવો મનોરથ કે વૈષ્ણવ અહીંયા આનંદ કરે શ્રી ગિરિરાજજીની સન્મુખમાં